ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો આજે સન્ડે છે, અમે રેડી થઈ ગયા છીએ અને મંદિરે આજે જવાનું છે, તો અમે રેડી થઈ ગયા છીએ અને લંચ પણ કરવાનું છે. અને લંચમાં આજે ભાખરી, શાક અને ગેસ બનાવી છે, તો એ પણ તમને બતાવું. અને હા, મારા ઠાકોરજીના દર્શન કરાવું કે આજે મારા ઠાકોરજી કેવા લાગે છે. ચાલો અને હું બતાવું એમને ઠાકોરજીને. જો કેપ્સિકમનું શાક કરવાનું હતું, દેવીબેને નાખી દીધા. હું આમ તે જાગી ગઈ. તેલ મૂક્યું હતું, એમાં જીરું નાખ્યું અને કેપ્સિકમ એડ કરી દીધા. હવે સેજ સોલ્ટ કરીશું. ઓકે, જુઓ, અને થોડું સોલ્ટ નાખી અને હલાવી દઈશું. ઓકે, જુઓ, આપણે ભરેલા રીંગણનો જે મસાલો બનાવો ને એ એડ કરી દેવાનો આવી રીતે ઉપર. કાં તો તમે ચણાનો લોટ એકલોય નાખીને અને ઉપર મરચું મીઠું નાખો તો પણ ચાલે. પણ મારી જોડે આ રેડી છે તો હું આવું કરી દઉં છું. નાખીને અને બસ ઢાંકી દેવાનું. થોડી વાર ચડે એટલે હલાવી દેવાનું. બેન શું બનાવી દીધું? આજે સવારે બધાને થોડુંક લેટ થયું હતું અને કાલે લાઈક સરખું નિયમ કાલ 11 છે એટલે તો આપણે ભાખરી બનાવી છે અને ગેસ. શું બનાવ્યું? ગેસ. જો ગેસ બનાવી છે. આપણે ગ્રીટ્સ હોય એકચ્યુઅલી તો ગ્રીટ્સ બનાવી છે, પણ અમે લોકો ગ્રીટ્સને ઇન્ડિયન વેમાં કરીએ છીએ. એટલે દહીં નાખીએ અને સોલ્ટ નાખીએ અને એને કરીએ. 1 કપ ગ્રીટ્સ હોય ડ્રાય તો 4 કપ વોટર લઈએ, પાણી લઈએ અને 1 કપ દહીં નાખીએ. એટલે આવી સરસ ઢીલી જોઈએ ને એવી બને. રીંગણનો મસાલો આવી રીતે હું રેડી જ રાખું છું, એટલે ગમે ત્યારે ગમે તે શાકમાં એડ કરવો હોય ને તો પણ આપણને મળી જાય. એ જુઓ અમારા ઠાકોરજી છે ને. હવે આજકાલમાં પાછા વાઘા એમના બદલાવીશું. જો અમારા નીલકંઠ વાણી એ પણ લાગે છે ને મસ્ત. અમારા ઠાકોરજી દર્શન આપવા એકદમ રેડી છે, તો ચાલો બધા દર્શન કરી લો. હું ને દેવી સિમિલર મેચિંગ છીએ. આજે અમારા બધા અમે મેચિંગ છીએ. જો આજે મેં ચાંદનો જૂનો લગાવ્યો. જો હું જઈશને પણ બતાવું, અમે બધા મેચિંગમાં છીએ આજે. તો આજે બધા મેચિંગ કરી છે. મંદિર જવા માટે બધા રેડી છીએ. તો ચાલો અમે લંચ કરી લઈએ. પહેલાં તો ઠાકોરજીને જમાડી દઈએ, પછી અમે લંચ કરીએ અને પછી અમે મંદિર જવા નીકળીએ. જો અમે મંદિર જવા માટે હવે નીકળી ગયા. દેવીબેન પણ રેડી અને જો અમારો લુક પણ બતાવું. જો અમારો લુક. હમણાં મેં જયપુરથી આ સાડી લીધી. આ સાડી મેં જયપુરથી મંગાવી હતી ઓનલાઈન. એ છે કલર. ફર્સ્ટ ટાઈમ આવો કલર પહેર્યો. કોઈ દિવસ મેં આવો કલર નથી પહેર્યો. ખબર નહીં કેવો લાગે છે, જરા કહેજો કોમેન્ટ કરીને. સારો લાગે છે તો કોઈક વખત બીજામાં ડ્રેસમાં કેવામાં કલર. જો અમે મંદિરે આવી ગયા. અમારું મંદિર. ઓકે. આજે તમારે ગુજરાતી ક્લાસ નહોતા? હવે તને આવવું નહોતું. અને તારો ભાઈ શું કરે? આ અમારી ભક્તિ છે અને અમારી લાડલી ભક્તિબેન છે, અમારા છોકરાની છોકરી. અમારી ભક્તિ અને ભક્તિનો ભાઈ કોણ? દર્શુ. હે ને? અને આપણી મમ્મી ક્યાં ગઈ? ઘરે કે આવવાની છે મમ્મા? તમને નથી ખબર. અને અમારી ભક્તિના કેટલા હેર છે જુઓ, તમને બધાને બતાવું. એના જોયા. અને એની એ બોનથી આ 12 વાર છે એના, એટલે એના કટ નથી કરાયા અમારે. હા, અને અમારે મસ્ત છે ભક્તિના હેર. અમારું ભક્તુ બહુ ડાયું છે નહીં ભક્તુ? હા. મમ્મી ને પપ્પા પણ ક્યુટી. બસ બેટા. અને ઉનાળાનું પેલું ના ગમે એમ કે. જો આમાં મીસાના હેર
કે હવે કઈ લાગે અમારી મીસા 3 ચોટીવાળી અને એના જાડા હેર છે ને એટલે પેલા ઊંચા રહે છે, જોઈ પાછળ ઊંચા રહે છે, પણ ક્યુટ છે અમારી મીસા, નહીં મીસા? જો અમારા ઠાકોરજી આજે કેટલા સુંદર તૈયાર રહ્યા છે, યલો કલર્સ પહેર્યા છે અને પિંક એના દુપટ્ટા છે, તો બહુ મસ્ત લાગે છે. અને અમારા જે એકદમ સરસ લાગે છે ને. ભગવાનને માને છે તો હાથ જોડવાના, માથું નમાવવાનું અને જય શ્રી કૃષ્ણ કહેવાનું, પછી જય સ્વામિનારાયણ કહેવાનું. તો એમાંથી થોડીક વાત કાઢી અને પછી એને આધારે એની પુષ્ટિ થાય એવી વાત, પછી દુકાન તમારી હોય, ઘણું બધું આવું હોય છે, તો એમાં તમે થોડુંક કાર્ય કરી શકો છો. અમદાવાદમાં એક સોમાભાઈ પટેલ છે, એમને ઉન્નતિ સબમર્સિબલ પંપ એનું કારખાનું નીકળી ગઈ ઓમી આ એક્સ્ટ્રા છે છોકરા ઓમી શું છે પોપ્સિકલ. આજે બધી છોકરી મમ્મીઓને, એટલે બહુ બધી મમ્મીઓ છે ને પછી ખરાબ લાગશે, એટલે એના કરતા હે ઓમી કેવી છે? મસ્ત, બહુ મસ્ત છે. હવે એક બોક્સમાં બધે જઈશ. ચશ્મા હાલ તું મને, તો હું હાલું તને ચશ્મા હાલે ને તો જ હું હાલું. ના તો ના હાલું, ના આપું, 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 મને હાલો, ના મને આપું, હાલે હાલે એ રહી, એ તું મને આપી દે. દેવી લઈ લે બેગ, દેવી આ બેગ લઈ લે, દેવી આ બેગ લઈ લે, આ બેગ લઈ લે ને. તો લઈ જા કર, તું ભાગ અહીંયાથી રસ્તો છે. કેમ લાય 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 ભાગ ભાગ ભાગ. લાય લાય લાય. અમારો ગેસ ઓછો છે એટલે અમે અહીંયા ગેસ પુરાવા ઊભા રહ્યા, અહીંયા ગેસ ભરાવા અને અહીંયા ગેસની પ્રાઇસ જોઈ. જો ગેસ ભરાવા આમાં ન્યુયોર્કમાં જાતે ભરવાનો હોય છે, ન્યૂ જર્સીમાં એ લોકો ભરી આપતા હોય છે. શું છે દેવી? જો દેવી બેન ઓરેન્જ, મંદિરે જમ્યા નથી એટલે ઓરેન્જ લઈને બેઠા. અમે અહીંયા ગેસ પુરાવા ઊભા રહ્યા છીએ. ત્યાં બોલો દેવીબેન, ઓરેન્જ લઈને આવ્યા? ઓરેન્જ લઈને આવી. ક્યાંથી લઈ આવ્યા હતા આજે? Trader Joe's. ટ્રેડર જો શું લઈ આવ્યા ટ્રેડર જોમાં? Orange, almond flour tortillas અને hand cream અને marshmallows. ઓકે, ઘરે જઈને બતાવું તમને. હા. જુઓ આજે મંદિરે ગયા અને આજે મજા આવી ગઈ મંદિરે, કારણ કે અમારી મીસા અને ફૂલ ટાઈમ આજે મારી જોડે હતી એટલે આજે એન્જોય કર્યું એની જોડે. અને વિહાન પણ આજે મારી જોડે સભામાં બેઠો, તો આજે ખરેખર મજા આવી ગઈ. અને એ સાથે ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને મોજ કરો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ નાઇટ, બાય બાય. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.